નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ તે પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સમાચારમાં આગળ જાણીએ તો ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો। આવતીકાલથી આટલા દિવસ સાચવજો, નહીં તો ધનત નીકળી જશે। દેશના અનેક ભાગોમાં ફરીથી હવામાનનો મિજાજ બદલાયો છે। હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ ઉત્તર ભારત સહિત અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તરી છત્તીસગઢ પર ડિપ્રેશનના પ્રભાવને કારણે 11 સપ્ટેમ્બર મધ્ય ભારતમાં ભારે વરસાદની શક્યતા છે। રાજ્ય હવામાન દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સમાચારમાં આગળ જાણીએ તો 10,000 રૂપિયાનું રોકાણ કરો અને તમને 5 વર્ષમાં 12 લાખ રૂપિયા મળશે। ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે। તેનું નામ છે LIC MF ડિવિડન્ડ ચીલ્ડ ફંડ। આ સ્કીમ એવા લોકો માટે છે જેઓ શેર બજારમાં રોકાણ કરવા માંગે છે પરંતુ તેમની પાસે કોઈ યોગ્યતા નથી। LICની મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ તેના રોકાણકારોને ટૂંકા સમયમાં ખૂબ જ વળતર આપ્યું છે। મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી માત્ર સારું વળતર જ મળતું નથી પરંતુ ચક્રવૃદ્ધિ શક્તિ પણ ઉમેરે છે। તો સમાચારમાં આગળ જાણીએ તો સરકારે બદલેલા ટોલના નિયમો। હવે 8 લાખ કિમી સુધી તમારો ટોલ ટેક્સ નહીં ભરવો પડે। પ્રવાસને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકારે GPS આધારિત ટોલને મંજૂરી આપી દીધી છે। આ પછી તમારે ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં। ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે મંગળવારે નેશનલ હાઈવે ફી નિયમો 2008માં સુધારો કર્યો છે, જેમાં GPS લગાવીને ટોલ ટેક્સ વસૂલવામાં આવશે। ગૃહ વિભાગે દારૂબંધી અંગેનો આશ્ચર્યજનક પરિપત્ર બહાર પાડ્યો છે। દારૂબંધી મુદ્દે કડકાઈ કરવાને બદલે ઢીલ આપતો નવો પરિપત્ર સામે આવતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે। તો સમાચારમાં આગળ જાણીએ તો દારૂબંધી લઈ ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર, કડકાઈને બદલે નિયમોમાં છૂટ। નવા પરિપત્ર પ્રમાણે દારૂના જથ્થાની લિમિટ વધારી દેવામાં આવી છે। હવે 1 લાખનો દારૂ દેશી દારૂનો જથ્થો ઝડપાશે તો ક્વોલિટી કેસ ગણાશે અને વિદેશી દારૂનો 2,50,000નો જથ્થો જકડાશે તો ક્વોલિટી કેસ ગણાશે।